નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન એજ્યુકેશનમાં કોટક સ્કૂલ આપનું સ્વાગત કરે છે. ધોરણ 1 વિષય કલરવ. ગાલા સાદી પોથી કલરવ ગુજરાતી પર્યાવરણ ધોરણ 1 પ્રકરણ 6 મજા પડે. આપણે અહીંયા સુધી શીખી ગયા. આગળ અભ્યાસ કરીશું. પ્રશ્ન 8 ટપકા જોડી ચિત્ર બનાવી રંગ પૂરો. અહીંયા આપણને ચિત્ર આપેલું છે, વાદળ છે, છત્રી છે અને હોડી છે. તેમાં આપણે રંગ પૂરશું. ત્યાર પછી પ્રશ્ન 9 ઉદાહરણ મુજબ સરખા શબ્દો જોડો. દાતરડી, કરવતી, દિવસ, મણી, ઇનામ, ઇલાજ, કિરણ અને સિતાર. દાતરડી છે તો આપણે દાતરડી સાથે જોડીશું. ત્યાર પછી કરવતી તો આપણે કરવતી સાથે જોડશું. ત્યાર પછી દિવસ તો દિવસ સાથે જોડશું. ત્યાર પછી મણી તો મણી સાથે જોડશું. ત્યાર પછી ઇનામ તો આપણે ઇનામ સાથે જોડશું. ત્યાર પછી ઇલાજ તો આપણે ઇલાજ સાથે જોડીશું. ત્યાર પછી કિરણ તો આપણે કિરણ સાથે જોડીશું. ત્યાર પછી સિતાર તો આપણે સિતાર સાથે જોડીશું. પ્રશ્ન 10 ઓળખો અને રંગ પૂરો. અહીંયા પતંગનો આપેલો છે તો આપણે અહીંયા રંગ પૂરશું. ત્યાર પછી પગ પનિહારી. ત્યાર પછી ડમરૂનો છે તો અહીંયા પણ આપણે રંગ પૂરશું. ડમરૂ ડબો. ત્યાર પછી તલવાનો છે તો અહીંયા પણ આપણે રંગ પૂરશું. તજ તપેલી. હણ ફેરનો હણ છે તો અહીંયા પણ આપણે રંગ પૂરશું. હરણ વહાણ. ત્યાર પછી પ્રશ્ન 11 ઓળખો. પને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. નમૂનો આપણને આપ્યો છે. અહીંયા ન છે તો આપણે ગોળ નહીં કરીએ. પ છે તો ત્યાં કરશું. જ છે તો ત્યાં પણ નહીં આવે. સ છે તો ત્યાં પણ નહીં આવે. પ આવ્યો તો આપણે ત્યાં ગોળ કરીશું. દ છે તો ત્યાં પણ નહીં આવે. પ આવ્યો તો ત્યાં આપણે ગોળ કરીશું. બ છે તો નહીં. અ છે તો ત્યાં પણ નહીં. પ આવ્યો તો આપણે અહીંયા ગોળ કરીશું. ત્યાર પછી દ ને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. અહીંયા આપણે દ આપેલો છે તો આપણે ગોળ કરીશું. ત છે તો નહીં. દ છે તો અહીંયા પણ આપણે ગોળ કરીશું. ર છે તો નહીં. ક છે તો ત્યાં પણ નહીં આવે. દ છે તો ત્યાં આપણે ગોળ કરીશું. ગ છે તો નહીં. વ છે તો ત્યાં પણ નહીં. અહીંયા છે દ તો આપણે ગોળ કરીશું. અ છે તો નહીં. ત્યાર પછી તને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. મ છે તો ત્યાં પણ નહીં આવે. ત છે તો આપણે ત્યાં ગોળ કરીશું. પ છે તો નહીં. ત છે તો ત્યાં પણ ગોળ કરીશું. હણ છે તો નહીં. ત છે તો ત્યાં પણ ગોળ કરીશું. મ છે તો નહીં. ત છે તો ત્યાં પણ આપણે ગોળ કરીશું. ગ છે તો નહીં. બ છે તો ત્યાં પણ નહીં આવે. ત્યાર પછી હણને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. અહીં આપણને હણ આપેલો છે તો આપણે ગોળ કરીશું. સ છે તો નહીં. હણ આપેલો છે તો આપણે ત્યાં પણ ગોળ કરીશું. ર છે તો નહીં. વ છે તો ત્યાં પણ નહીં. હણ છે તો ત્યાં પણ ગોળ કરીશું. ગ છે તો નહીં. જ છે તો નહીં. હણ છે તો ત્યાં પણ આપણે ગોળ કરીશું. ન છે તો. પ્રશ્ન 12 નીચેના વાક્યો વાંચી પ દ ત હણ ફરતે ગોળની નિશાની કરો. નમૂનો આપ્યો છે. પેલું વાક્ય પરાગ અને તરલા તરવા જાય છે તો પ હવે ત્યાં ગોળ કરીશું. ત હવે ત્યાં ગોળ કરીશું. ત હવે ત્યાં ગોળ કરીશું. ત્યાર પછી બીજું વાક્ય પરાગ અને તરલાની નદી ગમે છે તો પ હવે ત્યાં ગોળ કરીશું. ત હવે ત્યાં ગોળ કરીશું. ત્યાર પછી ત્રીજું વાક્ય પરાગ અને તરલા નદી પર જાય છે તો પ હવે ત્યાં ગોળ કરીશું. ત હવે ત્યાં ગોળ કરીશું. પ હવે ત્યાં ગોળ કરીશું. ચોથું વાક્ય પરાગ રેતી વડે પહાડ બનાવે છે તો પ હવે ત્યાં ગોળ કરીશું. પ હવે ત્યાં ગોળ કરીશું. દ હવે ત્યાં ગોળ કરીશું. ત્યાર પછી પાંચમું વાક્ય તરલા છીપ વીણે છે તો હવે ત્યાં ગોળ કરીશું. પ હવે ત્યાં ગોળ કરીશું. ત્યાર પછી છઠ્ઠું વાક્ય પછી પરાગ રેતી પર નામ લખે છે. પ હવે ત્યાં ગોળ કરીશું. પ હવે ત્યાં ગોળ કરીશું. પ હવે ત્યાં ગોળ કરીશું.
ત્યાર પછી 7મું વાક્ય, નદીના પાણીમાં નાવડી તળે છે. તો આવે ત્યાં ગોળ કરીશું. ત્યાર પછી 8મું વાક્ય, પરાગ અને તરલા નાવડીમાં બેસે છે. પ આવે ત્યાં ગોળ કરીશું. ત આવે ત્યાં ગોળ કરીશું. ત્યાર પછી 9મું વાક્ય, નાવડી તરે છે. સરરર સરરર સરરર. ત આવે ત્યાં ગોળ કરીશું. ત્યાર પછી પ્રશ્ન 13, શબ્દની સાથે ચિત્ર અને ચિત્રની સાથે શબ્દને જોડો. નમૂનો આપ્યો છે. અહીંયા ચિત્ર આપેલું છે નિશાણી, અજગર, એરણ, આગાદી, ઈસ, નાવડી. ત્યાર પછી અહીંયા શબ્દ આપેલા છે અજગર, આગાદી, ઈસ, નિશાણી, નાવડી, એરણ. અહીંયા શબ્દ આપેલા છે ઈસ, નિશાણી, આગાદી, એરણ, અજગર અને નાવડી. હવે આપણે શબ્દને ચિત્ર સાથે જોડીશું. અજગર તો અજગર સાથે જોડીશું. આગાદી તો આગાદી સાથે જોડીશું. ઈસ તો ઈસ સાથે જોડીશું. નિશાણી તો નિશાણી સાથે જોડીશું. નાવડી તો નાવડી સાથે જોડીશું. એરણ તો એરણ સાથે જોડીશું. ત્યાર પછી સામે ઈસ છે તો ઈસ સાથે જોડીશું. નિશાણી તો નિશાણી સાથે જોડીશું. આગાદી તો આગાદી સાથે જોડીશું. એરણ તો એરણ સાથે જોડીશું. અજગર તો અજગર સાથે જોડીશું. નાવડી તો નાવડી સાથે જોડીશું. થેન્ક યુ.